અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. રાજ્યમાં ખેડૂતોની હાલાકી જાણે બંધ થવાનું નામ જ નથી લઈ રહી. હાલ ન તો માવઠાનો માર છે કે ન તો દુષ્કાળની સ્થિતિ છે, તેમ છતાં ગીર બોર્ડરને અડીને આવેલ ખેડૂતોના હાલ બેહાલ છે. મધરાત્રિનો સમય છે, કડકડતી ઠંડી છે અને હાથમાં બેટરી અને બીજા હાથમાં લાકડીઓ લઈ ખેડૂતો નીકળી પડ્યા છે તેમના ખેતરના રખોપા કરવા માટે. જૂનાગઢમાં ગીર બોર્ડર પર જેમના ખેતરો આવેલા છે તે ખેડૂતોની કંઈક આવી જ સ્થિતિ છે. તેમના પાકને વન્ય જીવોથી બચાવવા ખેડૂતો આવી રીતે રાત્રે પહેરો કરવા મજબૂર બન્યા. મેંદરડા તાલુકાના લગભગ 20થી વધુ ગામો ગીર બોર્ડરને અડીને આવેલા છે. જંગલી ભૂંડ, નીલગાય જેવા વન્ય પ્રાણીઓથી તેમના પાકને બચાવવા ખેડૂતોને કડકડતી ઠંડીમાં આ પ્રકારે ઉજાગરા કરવા પડે છે. જો ખેડૂતો પહેરો ન ભરે તો વન્યજીવો આવીને તેમના પાકને બરબાદ કરી નાખે છે અને ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવે છે. વન્યજીવોને દૂર રાખવા ખેડૂતોએ અનેક ઉપાય અજમાવ્યા, પણ તે નિષ્ફળ ગયા અને હવે ખેડૂતોને સ્વખર્ચે ફેન્સિંગ કરવું પોસાય તેમ નથી. ત્યારે તેમની માંગ છે કે સરકાર ફેન્સિંગ બનાવવા જે 33% સબસિડી આપે છે તેને બદલે 100% સબસિડી આપે, જેથી તેમના પાકનું રક્ષણ થાય. જો નીલગાય, રોજ, હરણ, હેમર, બહુ, ભૂંડ આ બધા જનાવરોનું, અને સાહેબ બીજી કે અમારે ફેન્સિંગ નથી તો એમાં પહુની આવે અને ઘણી વખત એવા પણ બનાવો બને છે કે અમે અહીંથી તગડવા એને જાય તો સામે હાવ જ બેઠા હોય સાહેબ, એટલે જીવનું પણ જોખમ છે. અમારે જનાવરનો એટલો ત્રાસ છે ને કે રાત દી અમારે 24 કલાક રખોલું કરવું પડે. દિવસના 2-3 જણા હોય, રાતે 2-3 જણા હોય, અને અમારે જરૂર એવી છે કે સરકાર અમને કાંઈ સહાય કરે તો અમારે ફેન્સિંગ કરવું છે. બાકી ખેડૂતની કોઈ તેવડ નથી કે એ રીતના ફેન્સિંગ 10 ફૂટે કરી શકે એવી. કડકડતી ઠંડી હોય, ખેડૂતો તાપણાની મદદ લઈ રહ્યા છે. લગભગ 8થી 10 ખેતરોના ખેડૂતો ભેગા થયા છે અને વારાફરતી એકબીજાના ખેતરોમાં જઈને રખોપા કરે છે. પરંતુ આ રાત્રિ ઉજાગરા તબિયત પણ બગડવાની ભીતિ હોય છે. ખેડૂતોનો આરોપ છે કે ચોમાસું પાક પહેલા જ નિષ્ફળ ગયો અને જો હવે તે શિયાળુ પાકને વન્યજીવોથી ન બચાવી શકે તો મોટું નુકસાન સહન કરવું પડી શકે. બધાને ફેલ થયું, બધાને ખબર છે વરસાદને વધી ગયો એને કારણે બધું કમાવું ફેલ થયું. એની સહાય સરકારે આપી. અત્યારે શિયાળુમાં એમ છે, અમારા ઘઉં વાવેલા છે એમાં અત્યારે એટલો ત્રાસ છે વન્ય પ્રાણીનો કે વાત પૂછોમાં. ઝાડીનો બોર્ડર શેરી કોઈ આવતી હોય ખેતરની, એમાં ઝાડીનું એને આપવું જોઈએ સરકારે. જેથી અમારા રખોલા ભાગે. હવે રાત દી તો અમે રખોલા કરી નો હગી કામ કરવું કે આખી રાત બત્તી લઈને કઈ રખોલા કરવા. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH.